અમિત ચાવડાનો જનમંચ કાર્યક્રમ નવસારીના બિલીમોરામાં વિપક્ષી નેતા અમિત ચાવડાનો જનમંચ કાર્યક્રમ લોકોના પ્રશ્નો સાંભળીને કહ્યું, બિલીમોરા ભ્રષ્ટાચાર માટે વખણાય છે. કાર્યક્રમમાં ભાજપના કાર્યકરે શહેરમાં થતા ભ્રષ્ટાચારને ઉઘડો પાડ્યો હતો. કમલેશ બારોટ નામના કાર્યકરે પોતે ભાજપમાં હોવા છતાં પણ તે ભ્રષ્ટાચાર તેની હૈયા વરાળ મંચ ઉપર ઠાલવી હતી. આમ આદમી પાર્ટી નવસારી જિલ્લા દ્વારા શિષ્યવૃત્તિ મેળવવા માટે જટિલ બનતી જતી ઓનલાઈન પ્રોસેસને સરળ બનાવવા માટે આગ્રહભરી માંગ સાથે નવસારી કલેક્ટર શ્રી મારફતે મુખ્યમંત્રી શ્રીને સંબોધતું આવેદનપત્ર આપવામાં આવ્યું. આ પ્રસંગે નવસારી કલેક્ટર કચેરી ખાતે નવસારી જિલ્લા આપ પ્રમુખ પંકજભાઈ એલ પટેલ, જિલ્લા મહામંત્રી પંકજભાઈ સી પટેલ, આપ જિલ્લા યુવા પ્રમુખ વત્સલ પટેલ સાથે ચીખલી તાલુકાના આપ યુવા પ્રમુખ અક્ષય પટેલ નાઓ સહિત આપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 3 ઓક્ટોબરના રોજ પ્રારંભ થતી નવરાત્રી માટે માતાજીના અતૂટ વિશ્વાસ રાખી ભાનુશાલી ભાઈઓએ વલસાડથી આશાપુરા માતાના મઢ કચ્છ માટે નીકળેલા 55 સાયકલ યાત્રીઓ જય માતાજી તેમજ જય ભવાની જય અંબેના નારા સાથે તારીખ 25 સપ્ટેમ્બરથી સવારના 7 વાગે નીકળ્યા હતા.